મહત્વના સમાચારની વાત કરીએ મહીસાગર તરફથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઈ-કેવાયસી માટે અરજદારોની લાંબી કતારો લાગી છે। સંતરામપુર મામલતદાર કચેરી ઉમટ્યા અરજદારો। મોટી સંખ્યામાં લોકો ઈ-કેવાયસી માટે ત્યાં પહોંચ્યા છે। તો લોકોનું કહેવું છે કે સતત જે અગવડ પડી રહી છે તેને લઈને રોજ આટલી લાંબી કતારો લાગતી હોવાનું પણ લોકોનું કહેવું છે, જેના કારણે પ્રશાસન કોઈ કામગીરી કરે અને કોઈ ઉપયોગ વચ્ચેનું નીકાળે તેવું પણ લોકોનું કહેવું છે। મહીસાગરમાં ઈ-કેવાયસી માટે અરજદારોની લાંબી કતારો। ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અરજદારો ઉમટ્યા છે। તો વહેલી સવારથી જ કેટલાક લોકો લાઈનો લગાવી અને ઈ-કેવાયસી માટે લાઈનો લગાવી છે। સંતરામપુર મામલતદાર કચેરી ઉમટ્યા અરજદારો। મોટી સંખ્યામાં લોકો ઈ-કેવાયસી માટે ત્યાં પહોંચ્યા છે। તો લોકોનું કહેવું છે કે સતત જે અગવડ પડી રહી છે તેને લઈને રોજ આટલી લાંબી કતારો લાગતી હોવાનું પણ લોકોનું કહેવું છે, જેના કારણે પ્રશાસન કોઈ કામગીરી કરે અને કોઈ ઉપયોગ વચ્ચેનું નીકાળે તેવું પણ લોકોનું કહેવું છે। મહીસાગરમાં ઈ-કેવાયસી માટે અરજદારોની લાંબી કતારો। ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અરજદારો ઉમટ્યા છે। તો વહેલી સવારથી જ કેટલાક લોકો લાઈનો લગાવી અને ઈ-કેવાયસી માટે લાઈનો લગાવી છે।